અને હવે લસણની વાત કરીએ. તમને એમ થશે કે લસણ તો લસણ હોય, એમાં ચાઇનીઝ અને દેશી, અસલી, નકલી શું હોય? પણ અમારે તમને એ જ બતાવવું છે કે અસલી અને નકલી લસણ એટલે કે ચાઇનીઝ લસણમાં શું કંઈ ફરક હોય છે. તમારા ઘરની અંદર જો લસણ છે તે ચાઇનીઝ છે કે દેશી છે કેવી રીતે જાણશો? જુઓ, સૌથી મોટો ફરક તેનો કલર છે. તેનો કલર કેવો છે તમારે હાથમાં લઈને અને ચેક કરવાનો છે. દેશી લસણ અને ચાઇનીઝ લસણનો કલર એકદમ ડિફરન્ટ હોય છે. લસણના સ્વાદમાં પણ ફરક આવી જાય છે. દેશી લસણથી કોઈ વાનગી બનાવો છો અને જો તમે એ જ વાનગી ચાઇનીઝ લસણથી બનાવવા જાઓ છો તો તેમાં સ્વાદમાં ખાસો એવો ફરક પડી જાય છે. તેના પરથી તમે પારખી શકશો કે આપના ઘરમાં કેવું લસણ છે. ચાઇનીઝ લસણ અને દેશી લસણ સાઇઝમાં પણ એમાં ફરક હોય છે. આપણું દેશી લસણ હોય છે એ નાનું હોય છે, જ્યારે ચાઇનીઝ લસણ હોય છે તેની મોટી મોટી કડીઓ હોય છે. નકલી લસણમાં ધબ્બા દેખાતા નથી, જ્યારે કે અસલી લસણ એકદમ સફેદ નથી હોતું. આપણે જ્યારે માર્કેટમાં જઈએ ત્યારે સૌથી સારું, સૌથી સફેદ લસણ લેતા હોઈએ છીએ, પરંતુ એવું નથી હોતું. એ સફેદ લસણ ચાઇનીઝ લસણ હોઈ શકે છે. એટલા માટે ધબ્બાવાળું જે લસણ હોય છે તે દેશી હોવાની શક્યતા વધારે છે. જો એકદમ સફેદ દેખાય તો તે નકલી હોવાની સંભાવના રહેલી છે. એટલા માટે ત્યાં 10 વાર ચેક કરવું પડે, તે બાદ તમે તે લસણ લઈ શકો છો. અસલી લસણમાં દાગ હોવો જરૂરી છે. દાગ હૈ તો સહી હૈ, દાગ હોય તો એ લસણ અસલી છે. આ એક મોટી જે એક ફરક છે જેના પરથી તમે પારખી શકશો. ચીની લસણ આકારમાં મોટું હોય છે, જેમ મેં પહેલાં કીધું એમ. અસલી લસણ આકારમાં નાનું હોય છે. જો તમે ચીની લસણ તમારી સામે છે તો એ આકારમાં મોટું હશે. તમને જોઈને એને જોઈને ખુશી તો થશે, કેવું મસ્ત મોટું લસણ છે, પણ એ લસણ નકલી લસણ છે, ચાઇનીઝ લસણ છે. સુગંધ નથી હોતી એ લસણમાં, જ્યારે કે સુગંધ વધારે હોય છે આપણા દેશી લસણમાં. અસલી લસણ હોય છે એમાં તમે જો એને કટકું કરીને એની સુગંધ લેવાનો ટ્રાય કરશો, તમને ખબર પડશે કે એમાં લસણની એકદમ અસરકારક સ્મેલ આવી રહી છે, તો એ અસલી લસણ છે. નકલી લસણ બહુ સફેદ હોય છે. અસલી લસણમાં નીચે ધબ્બા હોય છે, જેમ મેં પહેલા વાત કરીએ. એટલે હવે તમારા ઘરમાં જે લસણ છે, લસણ કેવું છે એ તમારે જાતે ચેક કરવું હોય તો થોડી ઘણી તમને તો ખબર પડી જશે કે આખરે તમારા ઘરમાં જે લસણ છે તે અસલી છે કે નકલી છે. જો એકદમ સફેદ રંગનું લસણ છે તો ચેક કરો એનો સ્વાદ આવે છે કે નહીં, એની સુગંધ આવે છે કે નહીં, તો તમને ખબર પડશે કે તમારા ઘરમાં જે એકદમ સફેદ ધબ્બા વગરનું લસણ છે તે અસલી છે કે નકલી છે. તો અસલી અને નકલી લસણની આપણે વાત કરી રહ્યા છીએ, કેમ કે લગભગ તમામ વસ્તુઓમાં અત્યારે નકલીનો વેપલો ચાલી રહ્યો છે. ત્યારે ચાઇનીઝ લસણ કેવી રીતે બનાવાય છે એ જાણી લો, જેથી ખબર પડે કે લસણ કેમ હાનિકારક છે. સીવેજથી ચાઇનીઝ લસણ બનાવવામાં આવે છે. સીવેજ એટલે કે ગંદકીની વચ્ચે ચાઇનીઝ લસણ બનાવવામાં આવે છે, જેમાં લેડ, આર્સેનિક અને મરકરીનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. અને એના કારણે આ ચાઇનીઝ લસણ, જેમાં કેમિકલની માત્રા ખૂબ જ વધારે હોવાને કારણે લોકો માટે વધારે નુકસાનકારક છે. હેવી મેટલથી જલ્દી તૈયાર કરાય છે આ લસણને. આ લસણને ખૂબ જ વધારે સફેદ રાખવા માટે બ્લીચ અને ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે છે. અને એટલા માટે જ આ જે લસણ છે તે હાનિકારક સાબિત થાય છે. મિથાઇલ બ્રોમાઇડ કેમિકલનો પણ ઉપયોગ આ લસણને જલ્દી ઉગાવવા માટે બનાવવામાં આવે છે. સાથે ઉત્પાદનની પ્રક્રિયામાં પણ કોઈ સાફ સફાઈ નથી રાખવામાં આવતી. તમે સમજો, સાફ સફાઈ નથી રખાતી, એટલા માટે જ આ લસણ ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. સાથે હેવી મેટલના કારણે કેન્સરની સંભાવના ખૂબ જ વધારે રહેલી છે. ખતરો કેમ છે તેની હવે આપણે વાત કરી રહ્યા છીએ કે આખરે બ્રોન કેન્સરનો જે ખતરો છે, જોખમ છે તે વધી જાય છે. સંક્રામક અને બિન સંક્રામક બીમારીઓનો ખતરો પણ આ લસણ ખાવાની સાથે ખૂબ જ વધી જતો હોય છે, કેમ કે મોટી માત્રામાં અહીંયા હેવી મેટલ્સનો ઉપયોગ કરાયેલો છે, કેમિકલ્સનો ઉપયોગ કરાયેલો છે. મિથાઇલ ક્રોમાઇડના કારણે શ્વાસની તકલીફ થઈ શકે તેવી પણ શક્યતા આ લસણના કારણે વધી જાય છે. એટલે જેને અસ્થમાથી લઈને શ્વાસને લગતી કોઈ પણ બીમારી હોય તેમના માટે આ લસણ ખૂબ જ વધારે ઘાતક સાબિત થઈ શકે છે. નર્વસ સિસ્ટમમાં મોટી સમસ્યા થઈ શકે છે જો તમે ચાઇનીઝ લસણ ખાવાનું ચાલુ રાખશો તો. નકલી લસણ ખાવાથી પેટ સંબંધિત રોગો પણ થઈ શકે છે. નકલી લસણ છે સાથે શિવેજમાંથી બનાવવામાં આવ્યું છે, એટલા માટે ત્યાં સાફ અને ગંદકી, સાફ સફાઈ નથી, ગંદકીની વચ્ચે બની રહ્યું છે. હેવી મેટલનો ઉપયોગ થયેલો છે. આ તમામ એવા પાસાઓ છે ચાઇનીઝ લસણના, જેના કારણે તેને જોખમી અને ખૂબ જ